તો રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। રાત્રે ગરમ પવન ફૂંકાશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। વડોદરા છે, સુરેન્દ્રનગર છે અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે દ્વારકા, બોટાદ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે યલો એલર્ટ રહેશે। બનાસકાંઠા, પાટણમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 44.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 43.7 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, કંડલામાં 43 ડિગ્રી અને રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત હવે ભુજની કરીએ કે જ્યાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 42.8 ડિગ્રી અને સુરતની વાત કરીએ કે જ્યાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ આજે પણ ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે બી 44 થી 45 ડિગ્રીની આસપાસ ગરમી રહી શકે છે। હીટ વેવની આગાહી।